હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા હોમ કિચનમાં. તો ચાલો આજે આપણે બનાવીશું દહીં વડા, જેને દહીં વડા, દહીં ભલ્લા પણ કહી શકાય. તો ચાલો દહીં વડા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. એક બાઉલમાં 1 કપ અડદની દાળ અને 1/4 કપ મગની પીળી દાળ લીધી છે. ટોટલ 1/2 કપ જેટલી દાળ છે. હવે આ દાળને 2-3 પાણીથી સરસ વોશ કરી લઈએ. દાળને વોશ કરી લીધી છે. હવે આ દાળમાં દાળ ડૂબી જાય અને ઉપર થોડું પાણી રહે એ રીતે પાણી એડ કરીશું. હવે એને ઢાંકીને 3-4 કલાક માટે રેસ્ટ આપીશું. 3-4 કલાક જેવું થઈ ગયું છે. હવે દાળને ચેક કરીશું. તમે જોઈ શકો છો આ રીતે દાળ સોફ્ટ થઈ ગઈ છે. હવે અંદરથી પાણી કાઢી લઈશ. આ રીતે મેં પાણી કાઢી લીધું છે. હવે આ દાળને ક્રશ કરી લઈશું. એક મિક્સી જારમાં આ દાળને હું એડ કરીશ અને એકદમ કકરું ક્રશ કરવાનું છે. હવે એમાં 2-3 ચમચી જેટલું પાણી નાખીશ. વધારે પાણી નહીં નાખવાનું. હવે આ દાળને કકરું ક્રશ કરી લઈશ. દાળને આ રીતે મેં ક્રશ કરી લીધી છે. આપણે એના વડા મૂકી શકાય એ રીતનું બેટર રાખ્યું છે. હવે આ બેટરને હું હાથની મદદથી એક જ ડાયરેક્શનમાં આ રીતે 5થી 7 મિનિટ સુધી ફેટી લઈશ. આ રીતે ફેટવાથી વડા એકદમ સોફ્ટ બનશે અને અંદર હવાના કણ સરસ ભરાઈ જશે. આ રીતે મેં બેટરને 5થી 7 મિનિટ સુધી ફેટી લીધું છે. હવે બેટર ફેટાઈ ગયું છે નહીં તે ચેક કરીશું. તો આ રીતે એક વાટકીમાં થોડું પાણી લેવાનું છે અને આ રીતે થોડું બેટરને એડ કરીશ અને બેટર તરાઈને ઉપર આવી જાય તો સમજી લેવાનું કે બેટર આપણું રેડી છે. તો હવે મસાલા કરીશું. 1 ચમચું જેટલું જીરું, સ્વાદ અનુસાર સોલ્ટ અને 1 ઇંચ જેટલા આદુના ટુકડાને મેં આ રીતે ઝીણા ટુકડા કરી લીધા છે તે એડ કરીશ અને 3 લીલા મરચાંને આ રીતે મેં ઝીણા ટુકડા કરી લીધા છે તે એડ કરીશ. હવે આ બધાને સરસ મિક્સ કરી લઈશ. હવે આ બેટરને ઢાંકીને 10 મિનિટ સુધી રેસ્ટ આપીશું. ત્યાં સુધી તેલને ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે દહીં બનાવી લઈશું. આ એક બાઉલ લીધું છે. એની ઉપર આ રીતે ચાળણી મૂકીશ. હવે તેમાં 1.5 વાટકી જેટલું મોડું દહીં લઈશ અને દહીંને ખાટું મીઠું કરવા એમાં 3 ચમચી જેવી દળેલી ખાંડ નાખીશ. હવે આને હું આ રીતે ચમચાની મદદથી આ રીતે દહીંને ચાળી લઈશ. આ રીતે કરવાથી દહીં એકદમ ક્રીમી બને છે. તમે જોઈ શકો છો દહીં એકદમ ક્રીમી બની ગયું છે. હવે દહીં વડા ઉપરથી નાખવાનો આપણે મસાલો બનાવીશું. એક વાટકીમાં અડધી ચમચી ચાટ મસાલો પાવડર અને 1 ચમચી શેકેલા જીરાનો પાવડર. હવે આ બંને મસાલાને મિક્સ કરી લઈશું. હું આ રીતે દહીં વડા બનાવું છું. તમે કઈ રીતે બનાવો છો તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. હવે આ રીતે મસાલાને મિક્સ કરી લેવાનું છે. મીડિયમ ગેસ ઉપર ઓઇલને મેં ગરમ કરવા મૂકી દીધું છે. ઓઇલ ગરમ થઈ ગયું છે. હવે આ રીતે આપણે વડા મૂકીશું. તમે જોઈ શકો છો વડા એકદમ તરાઈને ઉપર આવી ગયા છે. આ વડામાં કોઈ ઈનો કે કશું નાખ્યું નથી. આપણે ફેટીને જ એકદમ સોફ્ટ કર્યા છે. તો આ રીતે હું થોડા વડાને તેલમાં મૂકી દઈશ અને ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું. આ રીતે વડા તરાઈને ઉપર આવી ગયા છે. પછી જ વડાને ટચ કરવાનું છે. ત્યાં સુધી વડાને આપણે અડવાનું નથી, નહીં તો અંદર તેલ ભરાઈ જશે. હવે એનો હલકો બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે આ રીતે ફ્રાય કરી લઈશું. વડાનો હલકો બ્રાઉન કલર થઈ ગયો છે. હવે આ વડાને સાઈડ પર લઈ લઈશું અને આ રીતે બધા વડાને ફ્રાય કરી લઈશ. બધા વડા ફ્રાય થઈ જાય પછી જ આપણે વડાને પાણીમાં એડ કરીશું.
ત્યાં સુધી આ વડા થોડા ઠંડા થઈ જશે. તો આ રીતે વડાને સાઈડ પર લઈ લઈશું. આ રીતે મેં બધા વડાને ફ્રાય કરી લીધા છે. હવે એક બાઉલમાં થોડું મેં વાર્મ વોટર લીધું છે, બહુ ગરમ નહીં, હુંફાળું પાણી. એમાં ચપટી જેટલું સોલ્ટ નાખીશ અને જેટલા વડા ખાવા છે તેટલા જ વડાને હું આ રીતે પાણીમાં નાખીશ. અને બીજા વડાને તમે ચા સાથે પણ ખાઈ શકો છો. હવે 10થી 12 મિનિટ માટે હું આ રીતે આ વડાને પાણીમાં રાખીશ. હવે આ વડાને થોડીવાર રેસ્ટ આપીશું. દસથી 12 મિનિટ જેવું થઈ ગયું છે. હવે હું આ રીતે એક વડાને આ રીતે હાથથી લઈને આ રીતે પ્રેસ કરીશું અને બહુ નહીં કરીએ, થોડું જ કરીશું, નહીંતર વડું ભાગી જશે. અને આ રીતે પાણી નિતારી લઈશું. હવે આ વડાને હું સાઈડ પર લઈ લઈશ. આ રીતે બધા વડામાંથી મેં પાણી નિતારી લીધું છે. હવે થોડા વડામાં હું જ્યાં દહીં બનાવ્યું હતું તે દહીં લઈશ. તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધારે ઓછું લઈ શકો છો. એની ઉપર આ રીતે દહીં નાખીશું. હવે 1 ચમચી જેટલી ગ્રીન ચટણી નાખીશ. આ ગ્રીન ચટણીની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. હવે 1 ચમચી જેટલી ખજૂર આમલીની ચટણી એડ કરીશ. અને જે આપણે મસાલો બનાવ્યો હતો તે ચપટી જેટલો મસાલો એડ કરીશ. અને આ રીતે દહીંવડા બનીને તૈયાર છે. તમે આને ઉપરથી દાડમ પણ એડ કરી શકો છો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.